બટાકા નગરી તરીકે જાણીતું ડીસા છે અને આપણે આજે આવ્યા છીએ ડીસા બટાકા સંશોધન કેન્દ્ર. આપણે તેમના સાહેબથી વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું નામ તમારું? મારું નામ ડૉક્ટર જે પડસાલા છે. મારો હોદ્દો છે મદદની સંશોધન વૈજ્ઞાનિક પેથોલોજીમાં. હું 5 મહિનાથી કાર્યરત છું. આપણે આ વખતે જે વાત કરીએ તો બટાકાની આપણે તો સૌ જાણો જ છો કે બટાકા ડીસા શહેર છે આખું ભારત અને આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આપણે જાણીતો છે બટાકા નગરી તરીકે. બરાબર, આપણે દેશ વિદેશમાંથી બી અહીંયા આપણે વિઝિટમાં આવે છે. બધા વૈજ્ઞાનિકો કહો કે આપણે માર્કેટિંગના પેલા બધા કહો, બધું આવે છે. એટલે તો આ વખતે આપણે જે અહીંને કન્ડિશન પ્રમાણે વાત કરીએ તો આપણે અહીંયા જે વેરાયટીઓ બધી વવાય છે કે બાદશાહ છે, સુખ્યાતિ છે, ખ્યાતિ છે, મોહન છે, પછી કિરણ છે, સૂર્યા છે, એ બધી રાશન માટે થઈ. અને જે આપણે મોટા ભાગે વાવેતર આપણે જોઈએ તો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે બી જાણીતું છે ડીસા નગરી. તો એમાં આપણે જે જોઈએ છે આપણે ફ્રાઈસોના વેરાયટી છે અને કુફરી ચિપ્સોના 1, 2, 3 વેરાયટી છે. તો એમાં વાત કરીએ તો આ વખતે ખેડૂતોનો મેઇન પ્રશ્ન એવો હતો કે આ વખતે પ્રાઇસ વધારે મળ્યો નથી. એના માટે જે ગયા વર્ષના પ્રાઇસ માટે કમ્પેરિઝન કરીએ તો ગયા વર્ષનો પ્રાઇસ આ વખતે કરતાં વધારે હતો, કારણ કે ત્યારે બહુ પેલું પ્રોડક્શન હતું અને આ વખતે પ્રોડક્શન ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસ મળી નથી. એના બાબતે આપણે નેક્સ્ટ વર્ષમાં કદાચ આપણે એવું જોઈએ તો માર્કેટમાં કદાચ મળી જશે પ્રાઇસ માટે. તો આ વખતે બહુ ઘણો બધો પ્રાઇસ ડાઉન છે, 10 થી 12 રૂપિયા કિલો. એ તો ખેડૂતોને નહીં પોસાય. આપણે સાહેબને પૂછીશું કે સાહેબ, નવા અખતરા કરવામાં આવે છે બનાસકાંઠા ડીસાના સંશોધન કેન્દ્રમાં, શું કહીશું? અખતરામાં તો અમે અલગ અલગ જો ફર્ટિલાઇઝરના જે અખતરા છે, પછી ફંજીસાઇડ ફૂગનાશકના અને પેલા કીટનાશક, એ બધાના અખતરા અલગ અલગ ડોઝ અને અલગ અલગ દવાના આધારે અમે કરીએ છીએ. તો અત્યારે આપણે તમે બધા જોઈ રહ્યા છો કે પાછળ મારી પાછળ જે અખતરો ચાલે છે એને ખાલી સીડ ટ્રીટમેન્ટ જ આપેલી છે બટાકાની. તો એમાં આપણે ડિઝીઝનો કયો અલગ રોગ જે અલગ અલગ આવતા હોય એને ખાલી સીડ આપણે બીજ આવરણ કરીએ, બીજને પેલું પટ આપીએ, બરાબર. તો એનાથી આપણે કેટલો ડિઝીઝમાં આપણે કંટ્રોલ મળે છે અથવા રોગમાં કેટલો આપણે કંટ્રોલ થાય છે, બરાબર, મેનેજમેન્ટ, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. એટલે અને પછી આપણે રિપોર્ટ આગળ એક ગવર્મેન્ટ અથવા જે અધર એજન્સીના પ્રોજેક્ટ હોય એને સબમિટ કરીએ તો એ પ્રમાણે છે. અને અલગ અલગ બીજા બી રોગ અને જીવાતના અખતરાઓ આપણે વાવીએ છીએ. અને ઓલ ઇન્ડિયા રિસર્ચ કોર્ડિનેટ પ્રોજેક્ટ જે છે તો એના અંતર્ગત આપણે અલગ અલગ જીનોટાઈપ જે આગળના આવતા હોય એનું બી આપણે વાવેતર અહીંયા કરીએ છીએ. અને એનું બિયારણ આપણે પછી દિલ્હી અથવા એનું જે એક સેન્ટર છે એક્રિપનું, ASCRPનું, આપણે સિમલા કુફરી, ત્યાં અને મોકલીએ છીએ અહીંથી. અહીંયા બટાકાની વાવણી અને ખોદણી બંને બળદથી કરવામાં આવે છે. સાહેબને પૂછીશું, સાહેબ, કેમ બળદથી, ટ્રેક્ટરથી ને શું? બળદથી શું કામ કરવામાં આવે એનું તમને કહું તો અખતરો જે છે એ અમારે નાના પાયામાં લેવાનો હોય. એના લીધે જે 5 બાય 4 મીટરનું એક ટ્રીટમેન્ટ પ્લોટ હોય અને પછીનો જે ટ્રીટમેન્ટ પ્લોટ હોય એ બદલી જાય અલગ, કારણ કે દવાને આપણે અસરના લીધે. એટલે આપણે એને ટ્રેક્ટરનું જો અગાઉ આપણે ટ્રેક્ટરના ડિગરથી કાઢીશું તો એક ટ્રીટમેન્ટનું જે બટાકો છે એ બીજી ટ્રીટમેન્ટ